વધીને વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણીનું પોર્ટલ શરૂ કરવા ઉગ્ર માંગ ઉઠી છે। મહાનગરપાલિકાનું પોર્ટલ છેલ્લા 18 દિવસથી બંધ હાલતમાં છે, જેને લીધે મહિલાઓ અને વૃદ્ધો પણ જન્મ તારીખના દાખલાઓ અપડેટ માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે હવે તાત્કાલિક પોર્ટલ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 1 જાન્યુઆરીથી 2025 પોર્ટલ બંધ છે। અહીંયા વારંવાર ધક્કા કરીએ તો એમ કહે છે કે સોફ્ટવેર અપડેટ થાય છે, સોફ્ટવેર અપડેટ થાય છે। આજે 13 થી 14 દિવસ થઈ ગયા। તો અમારી કલેક્ટરશ્રીને અપીલ છે કે તાત્કાલિક ધોરણે સોફ્ટવેર અપડેટ કરવામાં આવે, જેથી કરીને લેડીઝો, બુઝુર્ગો આમને કોઈ તકલીફ ન પડે। 1 જાન્યુઆરી તો તાત્કાલિક પોર્ટલ શરૂ કરવા માટેની માંગ ઉઠી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી જ્યારે જે લોકો નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છે જન્મ મરણ અને લગ્નની, પરંતુ તે પહેલાં જ તેવું કહેવામાં આવે છે કે સોફ્ટવેર અપડેટમાં છે અને તેના કારણે નોંધણી થતી નથી। તાત્કાલિક પોર્ટલ શરૂ કરી દેવામાં આવે તેવી વિગતો અત્યારે સામે આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, પોર્ટલ છેલ્લા ઘણા સમયથી બંધ છે, અરજદારોમાં ભારે રોષ છે, વિગત શું? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થઈ ત્યાં તે દિવસથી સુરેન્દ્રનગરમાં જે જન્મ મરણનું જે વિભાગ આવેલું છે, જનસેવા કેન્દ્ર આવેલું છે, તેનું પોર્ટલ છે તે બંધ હાલતમાં છે, જેને લઈને અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકો જન્મના પ્રમાણપત્ર કઢાવવા આવે અથવા તો અપડેટ કરાવવા આવે તે નથી થઈ રહ્યા, મરણ બાદની નોંધ પણ નથી થઈ રહી અને લગ્ન રજીસ્ટ્રેશન જેવા કામો છે તે નગરપાલિકામાં હાલ મહાનગરપાલિકામાં બંધ થઈ ગયા હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। છેલ્લા 18 દિવસથી આ પોર્ટલ બંધ હાલતમાં છે। હજારો અરજદારો ધક્કા ખાય અને પરત જતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। અરજદારો દ્વારા આ મુદ્દે જે કમિશનર છે તેમને રજૂઆત કરવામાં આવી છે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે। તે છતાં પણ આ પોર્ટલ છે તે શરૂ ન થતા કાંઈ ના કાંઈ પ્રકારે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અન્ય જિલ્લામાં જ્યારે લગ્ન થયા હોય ત્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા સિટીમાંથી પણ અહીં જે લગ્નની નોંધણી કરાવવા માટે લોકો આવી રહ્યા છે, પરંતુ તેમને પણ ધક્કા થતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે અધિકારીઓને આ બાબતની પૂછપરછ કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઉપરથી જે મહાનગરપાલિકાનું આઈડી છે તે એક્ટિવ નથી થયું, એટલે હજુ પણ 26 જાન્યુઆરી સુધી આ પોર્ટલ છે તે બંધ રહેશે। ત્યાં સુધી કોઈ પણ પ્રકારના જન્મ મરણ અને ખાસ કરી જે રજીસ્ટ્રેશન હોય છે લગ્નનું તે નહીં થઈ શકે, એટલે 26 જાન્યુઆરી સુધી આ પ્રકારનો ઘાટ સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ છે। જી ફઝલ, આભાર.